પોરબંદરના દરિયામાં ઠાલવવાનો જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે ખારવા સમાજે આજે અડધા દિવસનું બંધનું એલાન આપ્યું। ખારવા સમાજના બંધના એલાનને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સનું સમર્થન જોવા મળ્યું હતું। સુદામા ચોક, બંગડી બજાર, સુતારવાડાના વેપારીઓએ બંધ પાળ્યું। પોરબંદરની કાપડ બજાર પણ બંધ રહી। ખારવા સમાજના અડધા દિવસના બંધના સમર્થનમાં સ્વયંભૂ વેપારીઓ જોડાયા। ખારવા સમાજના બંધના એલાનમાં માર્કેટ યાર્ડના વેપારીઓ પણ જોડાયા। શાકભાજીના વેપારીઓએ આજે હરાજી અને વેપાર બંધ રાખ્યા। શાકભાજી લાવનાર ખેડૂતોએ પણ બંધના એલાનને ટેકો આપી માર્કેટ યાર્ડના વેપારીઓએ પણ સહકાર આપ્યો હતો। આ અલગ અલગ દ્રશ્યો કે બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ સાથે જ આવેદનપત્ર આપવામાં આવ્યું અને રેલી પણ યોજવામાં આવી। 15 તારીખે રેલી યોજી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે 23 તારીખે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે આજે બંધ પાળી આ સમગ્ર જે દૂષિત પાણી ઠાલવવાનો જે પ્રયાસ છે તેને લઈ બંધ પાડવામાં આવ્યો। જેતપુર કેમિકલ વેસ્ટ જે પોરબંદરના દરિયામાં ઠલાવવામાં આવ્યો પ્રોજેક્ટ આવ્યો છે સરકાર તરફથી, એના વિરોધમાં પોરબંદરના તમામ શહેરીજનો અને માછીમાર સમાજના આગેવાનો દ્વારા આ સરકારના પ્રોજેક્ટનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને બધા પોરબંદરવાસીઓએ સ્વયંભૂ આ કાર્યક્રમમાં જોડાઈ અને બંધ રાખ્યો છે। જો સરકાર તરફથી આ પ્રોજેક્ટને રદ કરવામાં નહીં આવે તો અમારી રોજીરોટીનો સવાલ છે। પોરબંદરની જનતાને આ ઉદ્યોગનો વિરોધ નથી, પણ ઉદ્યોગના જે કેમિકલ યુક્ત પાણી જે દરિયામાં રિલીઝ કરવામાં આવે છે એના હિસાબે અમારો રોજીરોટીનો સવાલ આવે છે। એના માટે અમે ઉગ્ર આંદોલન ઉપર જઈશું અને ગાંધી ચિંધ્ય માર્ગનું પણ અપનાવશું।